જંબુસર તાલુકાના લીમોજ ગામની સીમમાં પડતર ખુલ્લી જગ્યામાં પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા 3 ખેલીઓને રોકડા રૂપિયા, મોબાઈલ તથા જુગારના સાધનો મળી કુલ કિંમત રૂપિયા 29,620ના મુદ્દા માલ સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓએ ક્રિસમસ વેકેશન તથા 31 ડિસેમ્બરને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશથી પ્રોહિબિશન તેમજ જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે હેતુથી આ દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપી હતી। જે અનુસંધાને એમપીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી ભરૂચનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહિબિશન તેમજ જુગારના કેસો શોધી કાઢવા માર્ગદર્શન આપતા એલસીબીની ટીમો દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા। જે દરમિયાન આજરોજ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરની ટીમ જંબુસર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। જે દરમિયાન બાતમી મળી હતી કે જંબુસર અને લીમજ ગામની સીમમાં પડતર ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળીને પોતાના આર્થિક ફાયદા માટે પત્તા પાનાનો હારજીતનો જુગાર રમે છે। જેથી સદર જગ્યાએ એલસીબી ટીમ દ્વારા જુગાર રમવાના સાધનો સહિત જુગાર અંગે સફળ રેડ કરી જુગાર રમતા 3 આરોપીઓને રોકડા રૂપિયા, મોબાઈલ નંગ 3 તથા જુગાર રમવાના સાધનોમાં પત્તા પાના તથા પ્લાસ્ટિકનો પાથરણ મળી કુલ કિંમત રૂપિયા 29,620ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ હતા અને એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી જંબુસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ગુનાની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરનાઓ ચલાવી રહેલ છે।